ડેડિયાપાડા તાલુકાના ડુમખલ ગામને લઈને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર અલગ અલગ પ્રકારની વાંધાજનક પોસ્ટો કરવામાં આવી રહી હતી। ત્યારે આ પ્રકારની પ્રક્રિયા સતત ચાલતી હોવાના કારણે હવે એ ગામના જે ગ્રામજનો છે, મહિલાઓ છે, પુરુષો છે અને જાગૃત નાગરિકો છે તે ડેડિયાપાડા પોલીસ પાસે પહોંચ્યા છે અને તેમણે કેટલાક લોકોના નામજોગ પોલીસને ફરિયાદ આપી તેમની સામે ગુનો દાખલ કરવાની માંગ કરી છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ડેડિયાપાડાના ડુમખલ ગામને લઈને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રકારની વાંધાજનકો અને અભદ્ર કહી શકાય તેવી પોસ્ટ કરવામાં આવી રહી હતી અને એને લઈને કેટલાક નામી અનામી લોકો સામે આક્ષેપો કરી રહ્યા હતા। તેને લઈને હવે એ જે ડેડિયાપાડા તાલુકાનું જે ડુમખલ ગામ છે કે જે ડુમખલી પોપટના નામે ડુમખલી પોપટના કારણે જાણીતું છે। આ એક પોપટની જે ખાસ પ્રકારની પ્રજાતિ છે જે જમીનમાં પોતાનું ઘર બનાવીને રહે છે અને તે વહેલું માણસો જે રીતે બોલે છે તેવું બોલવાનું તે પોપટ શીખી જાય છે। તે પ્રકારના કારણે આ વિસ્તારના જે પોપટ છે તે ગુજરાતમાં પ્રખ્યાત છે, વિખ્યાત છે। પરંતુ આ ગામને લઈને હવે કેટલાક લોકો આ ડુમખલી પોપટને સિમ્બોલ બનાવીને કેટલાક વાંધાજનક લખાણો લખી રહ્યા હતા અને તેના કારણે આ ગામની જે મહિલાઓ છે, આ દીકરીઓ છે, તેમની આબરૂ પર હાનિ પહોંચે તે પ્રકારનું કૃત્ય થઈ રહ્યું હતું તેવું આ ગામના લોકોનું કહેવું છે। અને હવે તેઓ કેટલાક લોકોના નામજોગ ફરિયાદ લઈને ડેડિયાપાડા પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ડેડિયાપાડા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરને મળીને પોતાની ફરિયાદ અને પોતાની વ્યથા રજૂ કરી હતી અને જે જવાબદાર લોકો છે તેમની ધરપકડ કરવાની માંગણી કરી છે, તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે। ત્યારે તેમણે જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ગ્રામજનો, ત્યારે તેમણે પોલીસ સામે રજૂઆતમાં શું કહ્યું છે અને પોતે શું કહી રહ્યા છે, આ મામલે કોની સામે પગલાં લેવાની વાત કરી રહ્યા છે, જુઓ આ વિડીયોમાં। તમામને નમસ્કાર। હું ડેડિયાપાડા પીઆઈ વાયસ સાહેબ। હાજી, શું રજૂઆત હતી બહેનો? અમારી રજૂઆત તો આ વિડીયો વાયરલ થયો છે ને એના માટે તો પછી આવી રીતે ખરાબ વિડીયો વાયરલ કરે તો અમારે બેન દીકરીઓની ઇજ્જત નથી સાહેબ। તાત્કાલિક આ લોકોને પકડીને પછી અહીંયા લાવવું પડે અને અમારા આગળ માફી માંગે તો બાકી અમે અહીંયા બેસી જવાના। હવે જો અમે અમારે જે મને લેખિતમાં આપવાનું તમે આપી દીધું છે, અમે અમારી પોલીસ તપાસ અને અમારી કાર્યવાહી કરીશું। આમાં ખરેખર હકીકત શું છે એ જાણી અને પછી આપણે જે બી હશે, જે બી અરજદાર છે એમને અમે રિપ્લાય આપીશું। ક્યારે છે અમારે તમે અમને આપી એટલે અમારી કાર્યવાહી ચાલુ થઈ પણ કેટલા દિવસમાં આપણે જવાબ આપીશું? આપણે અમારે જનરલી જો કોઈ અરજી આવતી હોય તો અમે અઠવાડિયું કે 15 દિવસમાં આ બાબતે નિર્ણય લેતા હોય કે આમાં ખરેખર શું બનાવ બને છે। પણ સાહેબ આ તો બેન દીકરીઓ પાસે છે એટલે તાત્કાલિક અમે નિર્ણય જોઈશે। આપ રજૂઆત કરીને મને બધાએ રજૂઆત કરી એટલે હવે અમારે પછી દીકરીને કોણ લઈ જશે આવી રીતે વિડીયો આવશે તો? સાહેબ, ગામનું નામ જોડાય એટલે આજુબાજુના ગામ વાળા ત્યાં છોકરી પૂછતા પહેલા 10 આટા વિચારે છે। બરાબર છે। એમના કને જો કદાચ જો લેખિત જે વિડીયો વાયરલ કર્યા છે એમના કને કઈક પ્રૂફ હોય, કાં તો એમની બહેનો આવેલી, કાં તો એમની માઓ આવેલી ત્યાં ગાડીએ તો એમનો તોડ થયો છે, તો ડુમખલનું નામ બદનામ થયું છે। અમારે એ જાણવું છે એમના કને તમારી માં આવેલી, બેન આવેલી તેનો તોડ થયો, ડુમખલની કોઈ છોકરી સાને તો 1 કરોડ રૂપિયા થઈ ગયા છે આજે। હા, 1 કરોડ થઈ ગયા છે। છૂટા મોઢાની સોશિયલ મીડિયામાં જે વાતો કરે છે સાહેબ, એ ગામનું નામ બદનામ થાય છે। આમાં જો તમને કહું, કદાચ હમણાં આપ જાણતા હશો તો સોશિયલ મીડિયા એટલે એ કે ઓથેન્ટિક નથી વસ્તુ। પબ્લિક જોઈને સાહેબ, ના પબ્લિક જોઈ વાત બરાબર છે। એમાં ઘણી વાર શું છે કે આપણે તપાસ એટલા માટે છે ભાઈ મારા નામથી પણ મારા એકાઉન્ટ હેક થઈ ગયેલા હોય, મારું એકાઉન્ટ હેક કરી મારા નામનું પણ કોઈ બીજું પોસ્ટ મૂકતું હોય ગામમાં કે ભાઈ કોઈને બદનામ કરવા કે ભાઈ સળગાવવા માટે એકબીજાને, એના માટે સાહેબ આપના શરણે આવ્યા છે ને તમે આ વસ્તુ ના થવું જોઈએ અને કરે છે એને સાચી હકીકત શું છે એની આપણે તપાસ। સાહેબ, સોશિયલ મીડિયામાં આટલું બધું વાયરલ થાય તો તમને તો ખબર પડે ને કે તમારી આઈડી હેક થાય ને તો પછી જસ્ટ ઉદાહરણ આપ્યું ભાઈ, આ નથી આ વસ્તુ છે, મેં તમને ખાલી ઉદાહરણ આપ્યું એટલે પછી એનો જો અમે ભાજપ સરકારના બધા માણસો છે એટલે એ વસ્તુ ના થવું જોઈએ કે નિષ્પક્ષ ના થવું જોઈએ, કેમ કે અમે પોલીસને શરણે આવ્યા છે, અમે વિશ્વાસ રાખીને આવ્યા છે। એટલે સાહેબ અમે સાહેબ સોશિયલ મીડિયા વસ્તુ એવું છે
પોલીસ ધારે ને તો હમણાં બી તપાસ કરીને તાત્કાલિક એનું નિરાકરણ કરી શકે. અમે પુરાવા સાથે હમણાં પુરાવા સાથે તો તમને આપ્યું છે, આઈડી આપી છે, આ પોસ્ટ બધું આપ્યું છે. અને કઈ વાંધો નથી. એક વાંધો નથી. એટલે તમે લાવીને હમણાં બી એનો અત્યારે video લાવો ને બનાવો. પછી આપણે અત્યારે હા, લાવો ને. અમારે તમને હજુ બધા એટલે સાહેબ અમારી માંગ એટલી છે કે જો 2 દિવસમાં ના સાંજ સુધી થાય અમે આમરણ અહીંયા ઉપવાસ પર બેહવાના છે. સાંજ સુધી અમે અહીંયા બેસી જઈએ. આમરણ ઉપવાસ પર બેહવાની તૈયારી છે અમારી સાહેબ. જ્યાં લગીને ગામને ન્યાય ના મળે ત્યાં લગીને આમરણ ઉપવાસ પર બેસીશું. રૂબરૂમાં અમને આપી છે. હા. અમે ફરિયાદની તપાસ કરીએ છીએ, બરાબર છે, એમાં તમને રિઝલ્ટ મળશે. બસ સાહેબ રૂબરૂમાં ખુલાસો જોઈશે. આ જે બી હશે તે હા. મતલબ તમને રૂબરૂ જે ફરિયાદી હશે તમને બોલાવી શકે, ખુલાસો કરશે. સંખ્યામાં તમે અહીંયા આવ્યા છો તો કંઈક હશે. આના કરતા વધારે થશે. આ તો કેવું સાહેબ ટૂંક સમયમાં જ આ બધું બધા ગ્રામજનો ભેગા થયા ને હજુ તો ગામવાળા એવું કે અમે બી આવીએ. મેં કીધું રહેવા દો સાહેબ ને આપી દઈએ છીએ. બીજી આટા આપણે બીજી તારીખે બેહવાની તૈયારી, 2 દિવસ પછી બેહવાની તૈયારી છે તો આપણે તેમાં બધા ભેગા થશું. એ રીતના વાત કરી પછી સાહેબ. અમારે ખોટી ભીડ કરીને અમને તમને કઈ પ્રેશર આપવા નથી માંગતા. જે છે તે હકીકત ગ્રામજનોની દુઃખની લાગણી વ્યક્ત કરવા એવા છે ને ફરિયાદ કરવા એવા છે. જો તમે જે ભેટ કરો, તમે કંઈ કરો, તમે લોકશાહી દેશો ના હા. તમને ખબર છે. કાયદોની વ્યવસ્થા જાણવી અમારી. તમે અમને ફરિયાદ કરી છે, અમારે જે એમાં કોર્ટમાં અમારી તપાસ થતી હશે તે પ્રમાણે અમે તપાસ કરીશું. અમારે તટસ્થ તપાસ કરવી હા. નથી કે એ જ માંગણી છે સાહેબ અમારે. તટસ્થ કરજો, બિલકુલ. નિષ્પક્ષ પણ આ તમે કરજો પેલા વાત કરો છો, અને કોઈના પ્રેશરમાં તમારી આવીને- અમારી માન છે, તમારી જે લાગણીઓ છે, ગામના લોકોનું મન દુભાય છે, એના માટે હા, હા. તો અમે પણ એનું નિરાકરણ થાય એવો પ્રયત્ન કરીશું. જો. બરાબર છે. બીજું કોઈ રજૂઆત આપણે આટલા દૂરથી આવ્યા છો એ તો સાયબર નો છે, આઈડી ડિલીટ વાગે તો બી એ તો